પેલા એક આ ગાય હું લઈ આવ્યો હતો અને મારી ઘરે વ્યાણી અને મારા પપ્પાને માનસિક હતું 6 વર્ષ ત્યાં ઘરમાંથી નીકળતા નહીં. આ ગાય વ્યાણીને એની વાછડી આવી ઘરમાં છૂટી રખડતી. અત્યારે વગર દવાએ એ આ ગાયનું કામ બધું કરે છે. અને હું ગાયનું પરંપરાગત આખું ઘી જ બનાવું છું. બ્રહ્મ મુહૂર્તમાં દોવાની, પછી છાશમાંથી માખણ અલગ પાડવાનું, પછી સીસમના લાકડાથી આગળ પાછળ મંથન કરીને બનાવું છું અને શાસ્ત્ર અનુસાર વારે જ ગરમ કરું છું. પછી ગાયોને અશ્વગંધા, શતાવરી એવી ઔષધિ આપું છું. તમે એના ખાલી તગારા ગોઠવેલા છે જુઓ. આની વ્યવસ્થા જુઓ. નરિયાવાળા મકાન છે, દેખાડ તો ભાઈ, નરિયાવાળા મકાન છે. હવે આજના યુગમાં આવી દીકરીઓ અને આવું પરિવાર આવી વ્યવસ્થામાં રહે એટલે આનાથી મોટી વાત કાંઈ ન કહેવાય. આ વ્યવસાય નથી, આ પરિવારનો ત્યાગ, સમર્પણ અને ગાય પ્રત્યેની નિષ્ઠા છે. મારી પાસે આ ગાયું છે તો કોઈ દી મેડિકલ ખર્ચ આવતો નથી. ઇન્જેક્શન કે દવાયું કે કોઈ દી પેસ્ટિસાઇડ આપવું નથી પડતું, કારણ કે હું એને એટલી ઔષધિ ખવડાવું છું. અશ્વગંધા, શતાવરી, કાળી જીરી, અજમા, હળદર, ગોળ, પછી સરીગવો, અઠવાડિયામાં 2 વખત કડવો લીમડો. આ મારી પહેલી ગાય હતી અને આને એક ટાઈમનું 14 લીટર દૂધ છે. 14 ને 28 લીટર કાયમીનું, તો પણ કોઈ દી બીમાર નથી પડતી. આ છે અમારી જમના. એવડી આ વ્યાય એટલે કાયમીનું 10 દૂધ ને 20 લીટર દૂધ આપે છે. છતાં પણ મારે કોઈ દી એને દવા દેવી પડતી નથી. બસ 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 બેન, બસ બસ. આવું તો અમને જિંદગીમાં કોઈ માન સન્માન નથી દીધું. અરે ના ના, રેવત તમે તમારા વિડિયા અને તમારું જોઈ અને આ બધું ચાલુ કર્યું છે. ને પેલા એક આ ગાય હું લઈ આવ્યો હતો અને મારી ઘરે વ્યાણી અને મારા પપ્પાને માનસિક હતું. 6 વર્ષ ત્યાં ઘરમાંથી નીકળતા નહીં. આ ગાય વ્યાણીને એની વાછડી આવી ઘરમાં છૂટી રખડતી. અત્યારે વગર દવાએ એ આ ગાયનું કામ બધું કરે છે. આ ગાયનો દેવત્વ છે અને ગાયનો ચમત્કાર છે. એટલે ગાય માણસને શું આપે એ માણસને સમજાતું નથી. તમારું નામ ને તમારા ગામને પૂરો પરિચય આપો. મારું નામ મુકેશભાઈ કનેરિયા, ગામ મેસવાણ, અને ગંગા ગૌશાળા મેસવાણ કરીને છે ઇન્સ્ટાગ્રામમાં. તમારો ફોન નંબર બોલો. ને મારો ફોન નંબર છે 9681 69 300. અને હું ગાયનું પરંપરાગત આખું ઘી જ બનાવું છું. બ્રહ્મ મુહૂર્તમાં દોવાની, પછી છાશમાંથી માખણ અલગ પાડવાનું, પછી સીસમના લાકડાથી આગળ પાછળ મંથન કરીને બનાવું છું અને શાસ્ત્ર અનુસાર વારે જ ગરમ કરું છું. પછી ગાયોને અશ્વગંધા, શતાવરી એવી ઔષધિ આપું છું. બહુ સરસ, વેરી ગુડ. તમે આમના વ્યાવો માડીએ, તમે એ કાંઈ કરવું નથી. તમે આવી આવો, આવી આવો, આવી આવો બેન, આવી આવો બધા, તમારા પરિવારના સભ્યો આવી આવો. મિત્રો, ગાય, ગામડું ને ખેતી એ વ્યવસાયની, આવકની, સાત્વિકતાની, પ્રમાણિકતાની, નિષ્ઠાની ખાણ છે. કારણ કે હવે આ તમે જોવો છો, આ ગાયું દેખાડો ભાઈ. આટલી ગાયોનું નિષ્ઠાપૂર્વક માણસ કામ કરતો હોય, ગામડામાં એની વ્યવસ્થા હોય. તમારા બા છે ને ભાઈ? હા. આવા માણસો, આટલા પવિત્ર માણસો આ વસ્તુને તૈયાર કરતા હોય અને એનું મૂલ્ય ન મળે ને એટલે માણસ નાસીપાસ થઈ જાય, માનસિક રીતે તૂટી જાય. પણ ખરેખર જો તમે એવું ઈચ્છતા હોય કે મારો ખેડૂત, મારો ગોપાલક ગામડામાં મજબૂતીથી ટકી રહે, તો તમે આવા માણસનું જરૂર ઘી ખરીદજો. આવા માણસનું ઘી ખરીદવું ને એ આ જન્મનું નહીં, પણ તમે 7 જન્મનું પુણ્યનું ભાથું બાંધો છો. કારણ કે આની ચોખ્ખાઈ તમે કેમેરા ફેરવો એમાં તમને એક પોદરો જોવા નહીં જડે. આની ગમાણુંની ચોખ્ખાઈ, આ માજીનો ભાવ, આ દીકરીનો ભાવ, આ એમના પિતા મને પૈગે લાગી હાથ જોડીને રસ્તામાંથી લેવા કે નહીં, તમારે આવવું જ પડશે. પછી અહીંયા કોઈ પણ ગમે ત્યાં આવે, તમે એના ખાલી તગારા ગોઠવેલા છે જુઓ છે ને. આવું તમને કોઈ ખેડૂત ઘીરે જોવા જડે તો તમને 50,000 ઇનામ દઈ દઉં. એટલે ખાલી હું ખોટા વખાણ નથી કરતો, પણ આવા માણસને, આવા ગોપાલકને જો તમે પ્રોત્સાહિત કરવા ઈચ્છતા હોય તો આવા માણસનું ઘી ખરીદો અને આના ગોબર ખરીદો, આના ગોબરના કંડા ખરીદો, આની ધૂપબત્તી ખરીદો. તમારા તરફથી 5 રૂપિયા પણ આના ઘરમાં આવશે ને તો તમારે એવું માનવાનું
મેં એક સાત્વિક કાર્યમાં સહયોગ આપ્યો છે. આ સમયમાં આની વ્યવસ્થા જો નરિયાવાળા મકાન છે, દેખાડ તો ભાઈ, નરિયાવાળા મકાન છે. હવે આજના યુગમાં આવી દીકરીઓ અને આવું પરિવાર આવી વ્યવસ્થામાં રહે એટલે આનાથી મોટી વાત કાંઈ ન કહેવાય. આ વ્યવસાય નથી, આ પરિવારનો ત્યાગ, સમર્પણ અને ગાય પ્રત્યેની નિષ્ઠા છે. માટે મારા હૃદયથી એમને વંદન અને મારો એવો આગ્રહ છે કે આપ સૌ આવા પરિવારને, આવા હજારો પરિવાર છે, હજી આના કરતાંય ગરીબ પરિવારો ગામડામાં છે. અને અમે એક એવી યાત્રા લઈને નીકળીએ છીએ કે ગાય, ગામડું ને ખેતી, ગોંડલથી સોમનાથ, જે લોકો ગામડામાં ગાયું રાખતા હોય એ અમને મળે, એના વિઝિટિંગ કાર્ડ સાથે મળે અને એને અમે વિશ્વના ફલક સુધી પહોંચાડીએ એવો અમે નાનકડો પ્રયાસ કરીએ છીએ. અને એમાં તમારા સહયોગની જરૂર છે. નીચે એક યાત્રા માટેનો નંબર અમે આપીએ છીએ. આ નંબરમાં યાત્રાને અનુસંધાનમાં કેશોદથી સોમનાથ સુધીનો નંબર જુદો છે અને કેશોદથી ગોંડલ સુધીનો નંબર જુદો છે. જે વિસ્તારમાં તમે આવતા હોય અને જે પ્રમાણે તમે યોગદાન આપવા માગતા હોય, પૈસા સિવાયનું યોગદાન યાત્રામાં છે. યાત્રાના નામે કોઈ તમારી પાસે પૈસા માગે તો આપવાના નથી અને નથી. માત્ર અમારી યોજનાથી યાત્રા નીકળે છે અને યાત્રાનો હેતુ માત્ર ને માત્ર એવો છે, કોઈ પણ પ્રકારના જાતિ, સંપ્રદાય કે રાજનીતિ બધા સ્તરોથી ઉપર ઉઠી અને માત્ર ગાય અને ગાય માટે વાત કરવાની છે. વિશેષ અહીંથી આગળ કેશોદથી સોમનાથ યાત્રા વિશે ચિરાગભાઈ બારોટ અને હરિભાઈ ડોડિયા પ્રાથમિક માહિતી આપશે. રમેશભાઈ દ્વારા ગૌપાલકોને સાથે મળી અને જે પદયાત્રાનું આયોજન કરેલું છે, જે ગોંડલથી લઈ અને આપણે સોમનાથ સુધીની યાત્રા છે, જેમાં આપણે આજુબાજુના ગામડાઓમાં આવતી ગૌશાળા તથા ગૌપાલકો એને મળી એને પ્રોત્સાહન કરી અને બધાને મળી અને એક સાથે આપણે સોમનાથ પદયાત્રાએ જવાનું છે. જેમાં આપણે બધા કાર્યકર્તાઓ એકબીજાને સાથ સહકાર આપો, એકબીજાના ગામડાઓમાં જઈ બધાની ગૌશાળાને મળીએ, બધાનો પોતપોતાનો પ્રતિસાદ લઈએ અને બધાને પ્રોત્સાહન આપીએ. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. ગાય, ગામડું અને ખેતી બાબતની જે રમેશભાઈની પદયાત્રા છે ગોંડલથી સોમનાથ સુધીની, તેના અનુસંધાને પહેલી અમે મિટિંગ કરી છે કેશોદ. કયા બાબતના રૂટ ગોઠવવા, કઈ જગ્યાએ થઈને જવું તેના માટે અમે મળ્યા છીએ. આ યાત્રામાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર માત્ર ગાય માતાને મધ્યમાં રાખી અને બધા જોડાવ એવો મારો આગ્રહ છે. જય ગૌ માતા, વંદે ગૌ માતા. મારી પાસે આ ગાયું છે તો કોઈ દી મેડિકલ ખર્ચ આવતો નથી, ઇન્જેક્શન કે દવાયું કે કોઈ દી પેસ્ટિસાઇડ આપવું નથી પડતું, કારણ કે હું એને એટલી ઔષધિ ખવડાવું છું. અશ્વગંધા, શતાવરી, કારીજીરી, અજમા, હળદર, ગોળ, પછી સરીગવો, અઠવાડિયામાં 2 વખત કડવો લીમડો, જેથી કરીને તંદુરસ્ત. અને આ મારી પહેલી ગાય હતી અને આને એક ટાઈમનું 14 લીટર દૂધ છે, 14 ને 28 લીટર કાયમીનું, તો પણ કોઈ દી બીમાર નથી પડતી. તો એવી બધી છે કે 10-10 લીટર વાળી, કે હાલમાં અત્યારે બધી 10-10 લીટર દૂધ આપે છે. આ છે અમારી જમના એવડી, આ વ્યાય એટલે કાયમીનું 10 ને 20 લીટર દૂધ આપે છે, છતાં પણ મારે કોઈ દી એને દવા દેવી પડતી નથી.